નગરની જો વાત કરવામાં આવે તો જિલ્લાના સાયલા તાલુકાના ડોડિયા ગામ પાસે સર્વિસ રોડ અને નાળા મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જણાવી દઈએ કે વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ નહીં આવતા ડોડિયાના ગ્રામજનોએ રોષ ઠાલવ્યો। આ સાથે જ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ તથા સર્વિસ રોડને લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ તથા નાળા મૂકવા બાબતના પ્રશ્નોને લઈને ડોડિયાના ગ્રામજનો એકઠા થયા અને રજૂઆત કરી અને જો આગામી સમયમાં રજૂઆતોનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સમસ્યા તો અમારે અહીંયા તો ખૂટે એવું જ નથી, પણ આ તંત્ર નિંભર થઈ ગયું છે। કાંઈ આંખું આમ બંધ કરી દે છે, અહીં નીકળે ને ત્યારે આંખું બંધ કરી દે છે। અમારે આ જે સ્ટેટ હાઈવે છે નીચે સુરેન્દ્રનગરની ટ્રાફિક નીકળે બધો હોય, એ રોડ ઉપર એક માધ્યમિક સ્કૂલ છે, ત્યાં એટલો બધો સાંકડો રસ્તો બનાવ્યો છે કે આમથી સામેથી વાહન આવતો હોય તો છોકરાઓ બચારા વાડની અંદર હાલવું પડે એવી સ્થિતિ છે આ રોડ ઉપરની। હજારો વખત રજૂઆત કરી છે। આ કોન્ટ્રાક્ટરના માણસો લગભગ 500 વખત સર્વે કરી ગયા, પણ એની ઉપર ક્યાંય ધ્યાન જ નથી દેતા। સુરેન્દ્રનગર જિલ્લાના જે સાયલા તાલુકાના જે નેશનલ હાઈવે અમદાવાદ અને રાજકોટને જોડતો જે ડોળિયા ગામ છે ત્યાં આવેલું ગામ છે। ત્યાં અહીંયા ગ્રામજનો ડોળિયા ગામના લોકો એકઠા થયા છે, તો લોકો પાસે શું સમસ્યા તે લોકો પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। અહીં કેટલાક લોકો છે। શું આપનું નામ? મારું નામ રમેશભાઈ મેર। શું આપણે સમસ્યા છે લોકો એકઠા થયા છે? ડોળિયા ગામ આ નેશનલ હાઈવે ઉપર આવેલું ગામ છે। 6 લાઇન બન્યા પછી અમારા ડોળિયા ગામને જાણે ક્યાંક ને ક્યાંક શું કહેવાય કે મોતના માસડામાં મૂક્યા હોય એવું લાગે છે। કારણ કે બંને બાજુ જે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે એ એક તો પૂરી લાઇનથી કાઢવામાં નથી આવ્યો અને એની આજુબાજુ જગ્યા પણ નથી, અને જે નાળા વચ્ચે આવે છે આગળ મોટી હાઈસ્કૂલ છે, દેરાસર જેવું ધાર્મિક સ્થળ છે, ત્યાં તમે જુઓ એટલે બીજી કોઈ સાઈડ લે એવી જગ્યા પણ નથી અને નાળા એવી રીતે મેકવામાં આવ્યા છે કે રાતે જો ખ્યાલ ન રહે એટલે સીધા લોકો નાળામાં ખાબકે એવું છે। આ 6 લાઇન બન્યો એને આટલો સમય વર્ષ 1.5 વર્ષ થઈ ગયો બરાબર, છતાં પણ હજી એની સ્થિતિમાં છે। ઘણા લોકો ત્યાં એ ખાડામાં પડી ગયા છે। છોકરાઓ જ્યારે સ્કૂલથી આવતા હોય, સ્કૂલના વાહનો હોય, એ સીધા એક્સિડન્ટ થઈને અંદર પડી જાય છે, છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ખૂતું હોય અને આવનારા સમયમાં જેવી રીતે વડોદરામાં ગોઝારી ઘટના બની એમ ડોળિયામાં મોટી ગોઝારી ઘટના બને એવી રાહ જોતો એવું તંત્રનું અત્યારે અમારું દેખાઈ રહ્યું છે। પણ ગામ લોકો બધા એકઠા થઈને તંત્રને કહેવા માગે છે કે આ જે અમારી માંગણી છે, બંને બાજુ સર્વિસ રોડ છે એ પહોળો કરવામાં આવે, નાળા છે એ કાયદેસર ભૂંગળા નહીં નાળા વ્યવસ્થિતસર બનાવવામાં આવે। ત્યારબાદ જો આ કામગીરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અહીંનું કોઈ પણ કામ થવા દેવામાં આવશે નહીં, આવું ગામ લોકો સાથે રાખીને ગામ લોકોનું કહેવાનું છે। અને નહીંતર આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર ઉતરશું। તો નાળા અને સર્વિસ રોડ જે મૂકવાની માંગ જેવા પ્રશ્નો છે, અનેક લોકો બીજા પણ અહીંયા ઉપસ્થિત છે, તો તેમની પાસે આપણે શું એમની પરિસ્થિતિ છે। શું તમારું નામ? અનિરુદ્ધભાઈ। શું તમારે અહીં સમસ્યા છે? આ રોડવાળા નાળા અધૂરા મૂકી જતા રહ્યા છે। જે 200 મીટરની હદમાં જે રસ્તો બનાવવાનો વાડીઓને જવાનો છે એ પણ એમને કર્યો નથી પૂરો બરાબર, છતાંય વારંવાર રજૂઆત કરવા છતાંય તેઓ એમ કહે છે કે તમે કામ નહીં કરો છો તમે પોલીસ બોલાવશું, આમ બોલાવશું, બરાબર, એ ધમકીઓ આપે છે। પણ અમે ધમકીઓથી બીવાવાળા નથી બરાબર। અમારે એક જ છે કે ત્યાં કામ ચાલુ કરો એ પહેલાં અમને એસ્ટિમેટની નકલ દો અને સાઇડ પ્લાનનો નકશો દો, પછી તે જે કામ હોય ચાલુ કરો, ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવા દેવા નથી। અને ટૂંક સમયમાં આનો નિર્ણય નહીં આવે તો પછી ટૂંક સમયમાં અમે હાઈવે બંધ કરી દઈશું। લોકો ચીમકી આપી રહ્યા છે ડોળિયા ગ્રામજનો અને તંત્ર પાસે અપેક્ષા રાખે છે કે જે નેશનલ હાઈવે જોડતું આ ગામ છે અને નાળા અથવા સર્વિસ રોડ મૂકવામાં આવે। જયસિંહભાઈ સારોલા, બી ઇન્ડિયા ન્યૂઝ, સાયલા।